हेलो कर दो हेलो हेलो कर दो। हेलो हेलो कैसे हो गाइस? अच्छा गाइस अच्छा लाइक आप फॉलो इधर से- लाइक फॉलो करो इन भाई को। अच्छा आप जिधर से आए ये रेखा सब रही ना वो चला गई तो 200 रुपया लगेगा 200 रुपया गाइस 200 तो लगता है ना 200 ज्यादा है थोड़ा डिस्काउंट दे दो બાપુ ઓ બાપુ મારી કોરા વઢિયારની ચાલને મળનારી મારી કોરલ ખમા તમને હું અને મારા સાથીદાર સબ ને એમાં પણ એક મહેમાન આવી ગયા છે સાથે ભેગા अरे मेमन ने लावा लिया હા આ પોતે पोते आई एम गुड्डू पहलवान આ એમ સચ્ચી બોય ને આ જોગણીનાથનું મંદિર છે સામે अरे जोगणीनाथ मंदिर તો ભાઈઓ આપણે આવી ગયા છે જોગણીનાથ મંદિર અને અહીંયા આપણે દર્શન કરવાના છે શું બોલે છે મેરી જાન જોગણીનાથના દર્શન કરવાના ને સારું સારું બધું બોલવાનું જય જોગણીનાથ જય જોગણીનાથ તો ભાઈઓ આપણો આ ફર્સ્ટ બ્લોગ છે અહીંયા આવીને ને ગાંધીધામમાં આવી ગયા છે આ શૈલેષ ઠાકોર કામનપુરના પોતે ગુડ્ડુ પહેલવાન ગુડ્ડુ પહેલવાન જોગણીનાથ આવી ગયા છે ને ત્યાં જોસફ જોગણી માતાનું ફોટો છે તેમના નામ ચલો ગાઈસ હવે આપણે જઈએ છીએ જ્યાં કને ત્રિશુલ માર્યું હતું ત્યાં તમને કુંડ બતાવું છું હવે હવે ક્યાં જવાનું છે પેલા ભૈરવ દાદાના દર્શન કરાવું છું તમને જય ભૈરવ દાદા હવે અમે ચશ્મા પહેરી રહ્યા છીએ ને હવે તમને બતાવવા જાઉં છું ત્યાં કને કુંડ છે એ કુંડનો ઇતિહાસ શું છે આમ તમે સમજાવો અમારા ભાઈ લોકો તો સમજે કે કુંડનો ઇતિહાસ શું છે જયારે જોગણીમાં આવી ગયા હતા ત્યારે તરસ લાગી હતી ને ત્યારે ચકલીએ ત્રિશુલ ઉપર ચકલીનું રૂપ લઈને એ ત્રિશુલ ઉપર બેઠા પછી એના ઉપર અહીં કને તરસ લાગી હતી તો અહીં કને કુંડ છે કુંડમાં આ રહ્યો કુંડ કુંડ આગળ નીચે આવશે નીચે છે એમને વાંધો નહીં તો આપણે નીચે પણ બતાવી દઈશું હા ઠીક છે ચલો આ રહ્યું જ કુંડ આ કુંડ ને ત્યાંથી પાણી આવે છે ત્યાંથી ત્યાંથી ત્રિશુલ ત્યાં આગળ મારેલું હતું સામે આપણે આજે આપણે ટાઈમ પાસ કરવાનો છે ફૂલ વ્લોગ બનાવવાનો છે ભાઈઓને મજા કરાવી દેવાની છે શું કેવું સચિન બ્રો હા ભાઈ હા હા મોજ હા સચિન બોલે મેરી જાન હા મોજ હા ये गाइस ये हम है ये 5 पांडव હવે અમે ના ના આજે કુંડ તરફ 0.5 જઈ રહ્યા છીએ કુંડમાં શૈલેષજી આવી રહ્યા છે કામલપુર થી તેમને જોયું નથી એટલે અમે દેખાડવા ગયા છીએ ગાઈસ મેં ઓર સૂર્યા મેરા દોસ્ત સૂર્યા ખાસ દીકરી જાન આ કને ત્રિશુલ મારેલું છે જો ગાઈસ લખેલું ઓલું ઝૂમ ઓલું તો વંચાઈ જશે ચાલો તારો હવે આ આપણા ન્યુ મહેમાન છે ન્યુ ગેસ્ટ છે ચલો હું તેમાં પગ ધોવા જઈ રહ્યો છું કુંડમાં ચલો ગાઈસ હવે અહીંથી આપણે જો ગાઈસ અમે આવી ગયા છીએ ત્યાં ઉપર હવે આ શૈલેષજી સાથે અમારે ફેમસ છે ત્યાં કામલપુરના ને જીમ માં બહુ શોખીન છે અહીંયા એક વ્યૂ પોઈન્ટ સારો છે ફોટા માટે વિડીયો માટે તો તમે જોગણીનાથ આવો તો નાના નાના છોકરાઓ જો ત્યાં હવે હિંચકા ખાવા જવાનું છે અમારે અહીંયા તો મને કોઈ નાના છોકરા લાગતા નથી દેખો દેખો ગાઈસ સામને શું કેવું મહેમાન સાચી વાત છે મારી હા મેરી એટલે આકો થઈ ગયો આકો ખોવાઈ ગયો એક માણસ જલ્દી અમારા ગ્રુપ નો એક મેમ્બર આકો ગોતતો આવતો એના પાસે મોબાઈલ પણ નથી એ નાનો ચલો ફેરથી અમે ગોતવા જઈએ રહ્યા છીએ ને અમારો મેમ્બર ગુમ થઈ ગયો છે ને મોબાઈલ વગરનો છે નાનો છોટા ડોને પર વો આ તો સચને પથરા પડે એનું શું કારણ છે કોઈ એમાં શું છે ખબર છે હા
મનથી કદાચ ઈ 5 ઈંટોનું કરે ને હા તો સમય માતાજી કોઈક દિવસ લાવે ને તો 5 ઈંટોનો બંગલો બની જાય એવું છે આમાં. એવું છે એમ? કહેવત છે એવી. જુઓ કેટલી જગ્યાએ દેખાશે guys. હા છે ઘણી છે. જો તમે. આપણે જોયેલા કોકે તો આ અંબાણી જેવો હશે કે આટલા માળનો કર્યો છે. પણ એમાં શું એ તો જેવો ભાવ ને વિશ્વાસ, પછી એવડા પતરા કરવાથી કઈ મળતું નથી. એવું છે આવી ગયો આવી ગયો આખો ડોન. આખો ડોન સીધાડાનું. ખોઈ ગયો તો ભાઈઓ અહીંયા અમારા બધા ગ્રુપના મેમ્બર ફોટો શૂટ કરાવેલા છે. આ સચિન બ્રો જો આમ આ કોકે જો દીવો કર્યો હે આમાં. ઝૂમ કરો શૈલેષજી, ઝૂમ કરો. જો કેટલો ભાવ હશે આમાં. દીવો કર્યો આ 3 ઈંટાનું. એવું એમ ને? હા ને આ ઠાકોરે કર્યું. જો કેટલા માળનું? 1 2 3 4 5 6 7 8 9. 9 કરા મજા છે. 9 માળનો બંગલો બનાવ્યો. 9 દાડા 9 દાડા એવું ના હજી બનવા દો. જો ગાઈસ ये फोटा शूट. ओ ये जूम करते हैं. થઈ ગયું તમારો આને ફોટો થઈ ગયું? પાડ લ્યો. જય માતાજી ભાઈઓ, અમે માતાજીનો પ્રસાદ લઈ લીધો છે અને અમારા આકાની હગાઈ કરવાની છે. તો એક ડુમરુ બાબા છે, તે લગન કરવાના છે. એમને લગન કરવાના છે. એક ડુમરુ બાબા છે, આઈફોન ડુમરુ વાલા. એને તે હાથ દેખાડવા જાય રહ્યા છે. અરે આઈફોન ડુમરુ બાબા. લગન ચોક્કસ થઈ જશે. હા, એક મીટિંગ ચાલુ છે, એની મીટિંગ પતા દે પછી આપણી વાત કરીએ. 2026 માં 6થા મહિનામાં થઈ જશે. બોલો. આ ડુમરુ બાબા તો લગન કરવાના છે. कब से बेटा बहुत सालों ये रेखा सब रही ना वो चला गए तो भी देख रहा हूँ. चलो चश्मा किधर गया मेरा? डुमरू बाबा अब ये बता दो, इसका शादी और लगन कब होगा? इसकी शादी 2030 में होगा भैया. इतनी बहुत अभी तो बहुत देर है. देखो सर साहब लोग, आपको साहब बोल रहा हूँ मैं हाँ, इसलिए कि जो सच वो सच तो बताना पड़ेगा. पर अभी यार उसकी शादी नहीं हुई, अभी 2030 की आप बात कर रहे हो, तो ये कितना अभी वेट करे. तो चलो 200 रुपया लगेगा. 200 रुपया का 200 तो लगता है ना. 200 ज्यादा है, थोड़ा डिस्काउंट दे दो. डिस्काउंट दे दो. 2030 में करना है ने तो 100 रुपया दे दो. चलो 100 रुपया. 2030 में 100 रुपया. 2026 में करना हो ना तो 200 रुपया. और 2025 डुमरू बाबा, आईफोन वाले डुमरू बाबा, थोड़ा डिस्काउंट तो चाहिए ना. तो कैसे कमाऊंगा? अभी फॉर्च्यूनर लेनी है मेरे. 200 रुपया दे. तो डिस्काउंट यार हम जी ने 200 देने. ऑनलाइन बाबा, ऑनलाइन. हाँ ठीक है 2000. चलो हम जी ने कही दो. हाँ 2026 ના 3જા મહિનામાં થઈ જશે. हाँ 8 મહિનામાં. एवं ने ठीक છે. ठीक है. 200 रुपया 250 रुपया. 200 से का 250 कहाँ से हो गया? आपने तो 200 बोला, 200 से 50 बढ़ गया तो 250 हो गया ना. 150 दे दो. 150 ना आपका ना हमारा 100 रुपया देंगे. ठीक है दे दो. ऑनलाइन बाद में मत बोलना कि नहीं हुई है हमारी. बाबा ऑनलाइन हमारी शादी नहीं. आपके पास है तो ऑनलाइन दे दो. ऑनलाइन बाबा, गूगल पे. तो बाबा इसमें मैं अभी स्कैन. बाबा गूगल पे भी रखते हैं. देखिए बाबा को ऑनलाइन कर रहे हैं. ये देखिए और बिना को पेटीएम पे 100 रुपये प्राप्त हुए. अरे एक मिनट बाबा, बाबा देखो ये बाबा के 100 रुपये जा रहे हैं. चले गए बाबा को नहीं जा रही. चले गए. चलो આ છોકરાને લગન થઈ જશે 2026 ના 3જા મહિનામાં ભાઈ. हेलो જો તમારા પણ સુખી રહો લગન, બેટા, સુખી રહો, પગે લાગો. તમારા પણ લગન ના થતા હોય ને તમારા લગન ના જોડાવું હોય તો ડુમરુ બાબાનો કોન્ટેક્ટ કરો. बाबा की शादी होगी. અમે એક મસ્ત સેલ્ફી પોઈન્ટ પર આવી ગયા છે ને સુરાજી, સચિન બ્રો और મહેમાન એમ કહે છે કે અમારા 50 કોડોન. नहीं ये चलो गाइस, ये मैं हूँ. ये સેલ્ફી शैलेश. પોઈન્ટ હું તમને બતાવું ને, ખાલી એક નંબર સેલ્ફી પોઈન્ટ નહીં ગાઈસ, એ જે જોગણી માતાનું મંદિર છે ને એના પાછળ બિલકુલ આવેલું છે ને ત્યાં ગાઈસ થોડીક દેર પછી આપણે જવાનું છે ત્યાં પાછળ, એના પાછળ શંકર ભગવાનનું મંદિર છે ત્યાં. હર ને હર ત્યાં જૂનો મહાદેવ. અખાડો છે ત્યાં. તમને બતાવું, કોઈકને અમુકને ખબર નથી હોતી કે જોગણી માતાનું મંદિર છે ને તેના પાછળ શંકર ભગવાનનું મંદિર છે ને ત્યાં અખાડો આવેલો છે. બાકી આ વ્યૂ એક નંબર છે. તમે જોગણીનાથ આવો તો જોગણીનાથની એક્ઝેક્ટ પાછળ આ વ્યૂ છે. એક નંબર છે. ફોટા માટે પણ મસ્ત છે. યો 150 રૂપિયા દેગા. દેખો વસ્તી કેટલી આવી રહી છે.
इसे पाड़ी रही छे। अभी ये छोटे सुपरस्टार 3 आ गए हैं। हेलो कर दो, हेलो। हेलो कर दो। हेलो हेलो कैसे हो गाइस? अच्छा गाइस अच्छा Like, आप follow. किधर से? लाइक हाँ, फॉलो करो इन भाई को। अच्छा आप जिधर से आए दोस्त? अंजार से आया हूं, अंजार से हम अंजार से आए हो। गांधीधाम से आए दोस्त। गांधीधाम से आया हूं। आपने अच्छा। प्रसाद ले लिया? हाँ ले लिया, खा कैसा लिया। था? अच्छा था ना? अच्छा था, अच्छा था, बहुत अच्छा था। बहुत अच्छा था, कैसा है जुगनी माता का मंदिर दोस्त? बहुत अच्छा है। अच्छा ने आपका गांव कौन सा है? अंजार ही है। अच्छा બસ હવે આપણે બધી ડિટેલ નથી લેવાની. ठीक છે चलो वीडियो उतार ली दो, આવી ગયો. यूट्यूब में मुकवानो। હા, લાઈક ફોલો સબસ્ક્રાઇબ. लाइक फॉलो सब्सक्राइब कर देना, कमेंट भी कर देना भाई। ઓકે. ना रहने तुम्हारे। સાચી વાત હો, સાચી વાત. પકડ્યો ખરી. नीचे पड़ गई। શંકર ભગવાન નું મંદિર કે જે ઘણા લોકો હજી જોઈ જ નથી કે અહીંયા શંકર ભગવાન. ઓકે ઓકે, લાઈક ફોલો સબસ્ક્રાઇબ कर देना. हाँ, फोन नहीं दे पण तारो आईफोन। आईफोन दे दे तारो मने। તને નંબર આપી દઈશ બરોબર ને? અહીંયા આપડા થોડાક સબસ્ક્રાઇબર વધી જાય એમ છે. सही बात है। यूट्यूब चैनल कहीं है तुम्हारी खबर नहीं। यूट्यूब चैनल ठाकुर बॉय 2 ऐसे करना. इंस्टाग्राम भी पेज ओपन हो जाएगा और ये देखो अभी થોડીક વારમાં જ આ બંદો જે રહ્યો ને યુટ્યુબ વાળો એ પોતે શું કે હિન્દીમાં વાત નહીં કરવી. મારે શું પ્રોબ્લેમ છે, કંપનીમાં કામ કરો ને યુનિક કરી તો છે. અચ્છા. એમાં બધા હિન્દી જ બોલ કરે. आप लोग ऑफिस काम कर रहे हो? હા अच्छा ઓકે બાય. લાઈક ફોલો સબસ્ક્રાઇબ. બોલો ચુબા કેસરી. हाँ, તો પાયો मौज कर दी ना शैलेश जी, भाइयों, हमारे साथ मौज कर दी ना। મોજ આગે થોડા આપણા સબસ્ક્રાઇબર એવા મળી ગયા હતા કે જે આપણે હસી મજાક કરી, એમને પણ હસી મજાક કરી. એમને અને મજા હવે આવી. અખાડામાં જઈ રહ્યા શંકર ભગવાન ને આપણે પાછળ અખાડામાં થોડા કાંઈને પટકી દઈશું, જેમ કે આપણે તો રોજ અખાડો જોઈ છે. હા પણ શંકર ભગવાન તો એવા છે ને હૃદય ઉઠે ને તારે કોઈ ના નથી. હા સાચી વાત. શંકર ભગવાન, જય શંકર ભગવાન. हर हर महादेव। चलो गाइस ये देखो कोटा पाड़वा वाला छे आय बधाई। ये આપણા જીવા છે લાગે બધાય. હર હર મહાદેવ. દીવ તો આ તો વાગત છે નહીં. देखो गाइस તો આવી ગયું છે શંકર ભગવાન નું મંદિર. સંજયગીરી બાપુ ની આ છે જગ્યા. ત્યાં જુઓ ચીપિયો જે કહેવાય છે ને ચીપિયા રૂપેલો બાપુ નો કહેવાય એ જુઓ તમને બતાવું ત્રિશુલ ને. આપણે સંપલ પહેરેલ એટલે ચલો ગાઈસ દેખાતા આવી ગયો. અંદર વાકલ પડે, બહાર થી બતાવી દે, અંદર નથી જવું. चलो गाइस ये हम અરે અમારા ગ્રુપમાં સૌથી હેવી બંદા મોદી નો ફોન આવી ગયો. પીએમ ગણો કે કોઈ ગણો સીએમ ગણો. હાલો ગાઈસ 6 મારે સચિન ને ચોકો મારે કોહલી. હર હર મહાદેવ. હર મહાદેવ. આકાડોન બોલ દે. हर हर महादेव. महादेव। डमरू वाले बाबा यहाँ पर पजे लाग रहा છે. जय शंकर भगवान की जय बाबा તમે की. જે આ જે છે ને તમે આપ લોકો કહેતા છો આ પોઠિયું કહેવાય અને શંકર ભગવાન બરોબર. તમે જે नहीं કહેતો ને જે ये गलत गलत, ये नंदी. હા, ચલો ઠીક છે ચલો આમાં આમ. કાનમાં જે કાનમાં કહેશો ને તમે એ તમારું माफी मांगो, आप माफी मांगो. એટલે ઈ અમારે ચાલે. હરે મહાદેવ. અને જો આગળ આવો આ એ તેમનું વાહન છે ધીરે ધીરે ચાલે કચુઆ मैं જે કાચબો કહેવાય છે. હું પણ પજે લાગી લઉં. ચલો પેલા મંદિરના પેલા બારે છે હનુમાન દાદા લાગો પગે જય હનુમાન દાદા. લાગો ગણપતિ શુભ કામમાં આ ગણપતિ નું જ કામ હોય પેલા. જય ગણપતિ. શું કેવું ગાઈસ ये हम सब मेरे दोस्त જીગર એ પર આપણે વાત શું થઈ હતી? ગુજરાતી વાત. गाइस આપણે વાત શું થઈ હતી? ये हमारा मित्र लोग है। हिंदी बोलना। हाँ हमारा मित्रों છે। આ બંકો નમતી તો નહીં જાણે સૂર્યા ને જો ગાઈસ જય શંકર બાપા હવનું હારું કરજો. જય શંકર ભગવાન की જય. જો આટલું જ ખુલે છે કેમ કે ચોમાસાનું ઓલું થઈ ગયું છે ને એના કારણે ઝૂમ કરો તો અંદર શંકર ભગવાન બેઠા છે અંદર નીચે જો. હા અચ્છા. અચ્છા એમાં શું છે કોઈ આ વસ્તી ઓછી આવે છે
એના લીધે કાંઈ અમુકને જાણ હોય, અમુકને નથી હોતી ગાઈસ. તો ભાઈઓ આ શંકર ભગવાનનું મંદિર છે. ઘણા લોકો એવા છે કે જોગણીનાથ તો આવે છે પણ આ શંકર ભગવાનના મંદિરે આવતા નથી કે તેમને જોયું જ નથી હોતું, એવું હોય છે ને. હા એવું શૈલેષ. ગાઈસ તમે પણ આવો, શેર કરો, ફોલો કરો ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. ને આ અમારી ચેનલ છે ગાઈસ, સમજ્યા ને આ શંકર ભગવાનનો કોઈ દિવસ જિંદગીમાં આવો ને જોગણીનાથ, તો શંકર ભગવાન એવા છે, તમે મનની કામના ગમે તેવી મૂકીને જાજો, જરૂર જોગણી માને ભેગા રહીને તમારું કામ કરી દેશે, કરી દેશે, કરી દેશે. બોલો શંકર ભગવાન કી જય. હર હર મહાદેવ. હર હર મહાદેવ. માતાજી જય માતાજી ભાઈઓ. તો આપણે અહીંયા જોગનાથ પ્રસાદ લીધો, દર્શન કર્યા, ફર્યા, અને હવે આપણે ક્યાં જવાનું છે એ સચિન ભુવાજી ડમરુ બાબા બોલશે. હવે ભાઈ લોક આપણે જવાનું છે. હવે જોગણી માતાના તો દર્શન કરી લીધા. આપણે હવે મહેમાન આયા છે, મહેમાન ને આપણે ખોડિયાર માતાનું મંદિર બતાવવા જવાનું છે. મહેમાન જોઈન કરો. મહેમાન કે ગયા તમારે હવે તમને દર્શન કરાવવા અમે લઈ જવાના છીએ. હા. ડમરુ વાળા બાબા અહીંયા પબ્લિક કેવી હોય છે આમ થોડુંક? પબ્લિક તો તમે ઝૂમ તો કરો, જોઈ તો શકો. ત્યાં જોગણીનાથ નું આ મંદિર છે ગાઈસ. હવે તમને બતાવવા જઉં છું હું ખોડિયાર માતાનું મંદિર. ચાલો હવે આપણી એક્ટિવા હું ચાલુ કરું છું ને હું બીજા મહેમાન સાથે બીજા છે ને એ તેમનું બાઇક ચાલુ કરશે. રામા ધણી. ચલો ચલો ચલો. જય જોગણી માં. જય માતાજી, જય જોગણી માં. હવે આપણે આગળ જાવ તો. ચલો ગાઈસ. હા થોડાક સચિવના ભાઈબંધ મળી ગયા હતા કે અમારે આ પૂછે પણ ના પાડી અને હુડ હુડ કઈ એવી બંદા. જો ગાઈસ અમે બનાસકાંઠાના બંકા છીએ ને ઓલા છે વઢિયારના વાઘ. હા ને અમે 1200 બનાના છીએ સાહેબ. બોલો ને સબસ્ક્રાઇબ તો કરવાનું ભૂલતા નહીં. ગમે એને પાછા ના પડે. હા નમતી તો મેળવાની જ નહીં. ચલો ગાઈસ તમે અમારા સાથે જોડાઈ રહેજો. તમને ચોક્કસ ખોડિયાર મજા માતાના કરાવી દઈશું. મજા તો થઈ જશે. ચોક્કસ તમને ખોડિયાર માતાના દર્શન કરાવી રહ્યા છે. ચલો ગાઈસ. જો ગાઈસ અમુક પગયાત્રી ચાલીને આય જોગણી માતાએ આવે છે ને અમે હવે ત્યાં જઈ રહ્યા છીએ ખોડિયાર માતાના મંદિરે ને ત્યાંય પગયાત્રાઓ આવી રહ્યા છે. ચલો જો ગાઈસ અચ્ચુ બોય ને આવી ગયો છે કોઈકનો ફોન. ઓહ મમ્મી નો ફોન આવી ગયો. હેલો સાયલેન્ટ. હા જોગણી માતાના મંદિરે. હા એ ખોડિયાર માતા મંદિરે જવા દો. બોલો ના ખાઈ લીધું અમે અહીં જોગણી માતા બતાવી લઈ લીધી. અને થોડા ખાધા છે. તકલીફ તો રહેવાની. જો બકા જિંદગી છે, તકલીફ તો રહેવાની. તકલીફમાં પણ મોજ ગોતે ને એ જ ગુજરાતી. એ જ બનાસકાંઠાના વાત કહેવાય બંકા. જો ત્યાં જોગીનાથે આવી છે તો અમે આગળ ગયા ને તો પથ્થર વિસ્તાર આવ્યો. જુઓ તમે ઊંચાનું ઝાડ. ત્યાં ફોટા શૂટ પણ થાય પણ અમને પાછી ટાઈમ નથી. બોલે તમારે શું કેવું છે? નમતી તો હાલવાની જ નહીં. શું કહેવાનું? સ્પીડ પકડીએ અને જઈએ ખોડિયાર. હા ભાઈ હવે સીધા આપણે ખોડિયાર માતાના. જો એ ખોડિયાર માતાનો એવો ઇતિહાસ હતો કે 7 પહેલા બહેનો હતી. એ એક જ એવું છે મંદિર. રાધનપુરમાં એક મેન મંદિર આવેલું છે. ગોળા વઢિયારની ખોડલ માતા કહેવાય છે. ચારણની દીકરીઓ 7 હતી ભાઈઓ. શું કેવું તમારું? 7. એમાં 7 દીકરીઓ હતી અને તેનો ઇતિહાસ કે જે બહુ જૂનો છે તે હવે આપણે મંદિર જઈ શાંતિથી તમને આ સચિનભાઈ કહે છે. તો આપણે મળીશું સીધા ખોડિયાર માના મંદિર. પણ ગાઈસ ચાલો તમને દેખાડવા હવે જઈએ છીએ ને અમે હવે એક્ટિવાની સ્પીડ કરી રહ્યા છીએ. ચાલો માતાજી અમને ખુશ રાખે ને આપણે તેમના સુધી પોકારે તો જ બને, કાંઈ બનતું નથી. ખોડિયાર ધામ
મંદિર આવી ગયું છે ખોડિયાર માતાનું. છે ખોડલ ડુંગળી માતાના મંદિરેથી અમે પહોંચી ગયા છીએ હવે ખોડલ ધામ. ખોડલ ધામ આઈ જો ખોડલ ધામ જ હાસું ખોડલ ધામ મંદિર દ્વારકા જાતા એ આવું જ છે તો ભાઈઓ અહીંયા ખોડલ માનું મંદિર બહુ સુંદર છે અતિ સુંદર રમણીય નજારો છે બાકી સચિન વ્યૂ એક નંબર છે હો અહીંયા એમાં અમે આવી ગયા છીએ ને આ મંદિર આવેલું છે શિરાઈ ગામ છે ગાંધીધામના બાજુ. ગાંધીધામથી તમે લાઈક ફોલો સબસ્ક્રાઇબ ચાલો અહીંયા આપણને નવા સબસ્ક્રાઇબરો મળતા રહે છે અને આપણને સપોર્ટ કરતા રહે છે એ જોઈને આપણને આનંદ મજા મળે આવે છે. આનંદ મળે એમાંય છે દયા છે. આજ તો ડુંગળી માની ખોડલ માની ને પછી આગળ તો અમારે આગળ તો- દાદાના મંદિરે આજે દર્શન કરવા જવાનું છે અમારે. જય બજરંગબલી દોડ દે દશકી ગલી આ છે ખુદ ખોડલ પલિત ધામ તો કુછ નહીં આવે. જબ નામ સુને હનુમાન કા જય બજરંગબલી. ચલો ગાઈસ અમે તમને ખોડિયાર માતાના દર્શન કરાવી રહ્યા છીએ. ચલો ચંપલ ઉતારી નાખ્યા છે. જય ખોડિયાલ માં જય માતાજી દાદ રાખીએ માં ને અમે ગાઈસ તેમનું વાહન મગર છે. મગરના તમને દર્શન કરાવશી. બોલો જય ખોડિયાર માં. જય ખોડિયાલ માં આ અમારી પેલા આવી ગયા છે બહુ ઉતાવળા થયા હતા ચલો ગાઈસ ખોડિયાર માતાના મંદિરે આવી ગયા છીએ. શિવાય ખોડિયાર માતાનું મંદિર છે ને આ કાકા પણ ત્યાં દર્શન કરી રહ્યા છે. કાકા કાંઈ ઇતિહાસ નો કાંઈ તમને ખબર છે? ખોડિયાર માતાને દર્શન કરવા આવ્યા છો? દર્શન કરવા આવ્યો છું. બરોબર. જય ખોડિયાલ માં હા કાકા ને આનંદ થઈ ગયો વિદ્યામાં આવ્યા તો. મજા આવી ગઈ ને કાકાને હવે પડતા કરી દેવાના છે આપણે YouTube માં. બોલો બોલો શર્મા સર ને શું કેવું કા કહી રાખો દયા બાકી જિંદગીમાં શું ચાલે છે મજા ને ખમા બમ 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 બોલે દિલ કે રાજ ખોલે આકાશ ડોન તમારે શું કેવું કાક તો બોલો ગોવાજી માતાજીને માન રાખી એક રેગડી ગાશે તે આપણે સાંભળશું જય ખોડિયાર માતાનું મંદિર શેણાઈ ધામ આવેલું છે. બાપો મારે ખોડિયાર બાપો બાપો ઓ બાપો મારે ઘોડા વઢિયારની ચારણ ને મળનારી મારી ખોડલ ખમા તમને ખમા તમારા યમદાય ને ખમા તમારા તેજ ને ભાવિ ભક્તો નું કોમ કરનારી મારી ખોડલ આય તું ના યવ તો ગુજરાત નું ના સુનો તો તેરા. જય માતાજી તો હવે અમે નીકળી ગયા છીએ પાતળિયા હનુમાન બાજુ ખોડલ ધામમાં અમે ફર્યા દર્શન કર્યા વ્લોગમાં બનાવી રહેજો મજા આવશે 150 રૂપિયા દેગા 100 રૂપિયા દેગા એનું મીનું જીનું તો શું છે ખાલી મૌન રાખેલું છે. આજે રવિવાર છે ને એટલે વરત કાંઈ બોલવાનું જ નહીં. બોલવાનું નહીં શું કેવું સયું? હા હા મોજ. આ હા મોજ આપણે સિનાઈ થી આપણે ખોડલ માના દર્શન કર્યા ને રૂબરૂ એવું લાગ્યું કે ખોડલ માં અહીંયા જાતો જાત અહીંયા બિરાજમાન છે અને હવે અમે જઈએ છીએ પાતળિયા હનુમાન સહેલું અહીંયા કણે એવું છે કે હા. નીચેથી મૂર્તિ નીકળેલી છે જે પાતળિયા હનુમાન જાતે પ્રગટ થયેલા છે. એવું છે ત્યાં આપણે આ યુટ્યુબ લોકોને સૌને ભાઈઓને આપણે બતાવવાનું છે. ત્યાં આપણી આ ફેમિલી ને આપણે બતાવવાનું છે હવે આપણા વ્લોગ ચાલુ થઈ ગયા છે અને આવતા રહે છે તો વ્લોગ દર- બને રહેજો દર રવિવારે subscribe કરજો, vlog support બનાવજો. કરજો.
અમને તમારા ઉપર ભાવ છે ને તમને અમારા ઉપર ભાવ હશે કે આજે અમને અલગ અલગ વસ્તુ બતાવે એવો. હવે અને અમે નવી નવી જગ્યાએ જશું, નવા નવા વ્લોગ બનાવશું, અમે પણ ફરશું ને સાથે તમને પણ નવી જગ્યાનો અનુભવ કરાવશું. તમને ઘરે બેઠા તમને ફરાવશું એમ. શું કેમ થયું? હા સચે બોલે મેરી જાન. હા, તમને ઘરે બેઠા એમ લાગશે કે અમે પાતળિયા હનુમાન ખોડલધામ ત્યાં ફરી રહ્યા છીએ. ઘરે બેઠા બેઠા અમે તમને બધા માતાજીના લોકેશન, દેશ, જગ્યા, ફરવાલાયક સ્થળ અમે તમને બધા બતાવીશું. પણ મિત્રો બ્લોગ આપણો આવતો જ રહેશે ને તમે અમારી સાથે જોડાઈને રહેજો. શું કેવું તમારું? મોન છે મોન. ને હવે તમને ટૂંક જ સમયમાં અમે આજે હનુમાન દાદાના તમને સાક્ષાત ત્યાં બિરાજમાન છે તમને અમે દેખાડવા માંગી રહ્યા છીએ. અમારા ભાઈઓ તથા બહેનો હોય, વડીલ હોય, તમને અમે ચોક્કસ બતાવશું, હનુમાનના દર્શન કરાવશું. બધાને આપણે દર્શન કરાવશું. અમે પણ દર્શન કરશું ને તમને પણ દર્શન કરાવશું. શું કેવું સાહેબ? હા સાચું. હલવાઈ હતી આપણે નહીં હલવાઈ, પણ આ 52 ફૂટ ને હનુમાનની પ્રતિમા છે. પેલા ઓલા જોવો તો ખરી બંદા પૂંછડીએ લટકેલા જો એ હેરાન કરેલા હનુમાન દાદા ને. આ સુરજ થાક્યા હે. કેમ પાલટી? બસ મજા તમને જો છે. અમારે મજા જ છે. તમને ખોડિયાલ માં ફર્યા, તમે જોડી નાથે ફર્યા. એવું હવે બ્લોગ સચિન ભાઈ સામે ફેરો. બ્લોગ તો કન્ટિન્યુ રહે છે, એનો તો વાંધો નથી. પણ હવે આપણે રમી રહ્યા છે ગાઈસ. હા ગાઈસ અહીંયા પાતળિયા હનુમાને એક જ મસ્ત મજાનું સ્થળ છે ભાઈ. એ ગ્રુપ ફોટો પાડો ને. એક જણો ગયો. કોણ પાછળની મૂર્તિ આવી જાય. આવી ગયા જો ગાઈસ, ફોટા પાડ્યા વાળા આવી ગયા. ચલો કરો. એ અતારો બધાય.